મારા ધંધામાં ને મારી સિવાયમાં બરકતે આપતી એ ઓલી આંકવાને વાળી મેલડી. વાહ વાહ. ટૂંક જ સમયમાં ભાઈ અમે એક નવું શોર્ટ ફિલ્મ લઈને આવ્યા. એમાં લાટ બધા ક્રિએટર લોકો આવવાના છે, એટલે કે મીન્સ કે ઘણા બધા ક્રિએટર નવા મેમ્બર કા કે 20 થી 25 સભ્યો આવવાના છે. એટલે અમે ઓલરેડી 11 સભ્યો અમે અને 10-15 જેવા બહારના સભ્યો, ટોટલ 20-25 સભ્યો થઈને આખું એક શોર્ટ ફિલ્મ ક્રિએટ કરવાના છે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જ જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે જો બધાને જય માતાજીને આવી ગયા છે મઠે અને આને જો પગે લાગવાનું કરી દીધું છે ચાલુ. તો આનો હું પગે લાગી લઉં અને જો પહેલાં તો સવારમાં જાગીને માતાજીને દર્શન કરવા આવી ગયા છીએ. સરસ મજાનું જો લાઇટું બાઇટું બધું ચાલુ જ છે. તો કાંઈ વાંધો નહીં, હાલો બધા હે ને દર્શન કરી લેવી. તમને બધાને દર્શન કરાવી દઉં. કોમેન્ટમાં જય ગેલમાં જય સાવનમાં લખી દેજો. તો હાલો સરસ મજાના દર્શન કરી લઈએ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આપણે ભાઈ અત્યારે બધી નવા વર્ષના રામ રામ કરી છે ને મારા પપ્પાને ઘરે જવાનું છે. તો આજે છે બેસતું વર્ષ. તો અમારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના રામ રામ, હેપી ન્યુ યર. તો બસ આજે કંઈક આવું હોય અને આને જબરજસ્તી ખામ કરી દીધું છે. સારું ચોકલેટું ખાવાનું. બધા ખાઈ લો એકમાં, બધા રોડી બધાને થોડું હાલે. પ્રસાદી કોને કહેવાય? તો ધર્મેશ સંગીતા વ્લોગ તરફથી બધાને હાર્દિક શુભકામના અને માતાજી તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના. તો હાલો હવે આપણે આગળ હજુ ઘણું બધું બાકી છે. હજુ તો મારા પપ્પાની એના ઘરે જવાનું છે. તો ના સહી એવી તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ક્રિએટર ઘરે આવીને તૈયાર થવા કોને? હા, યુટ્યુબ નું બટન મેં કીધું મારું કામ પૂરું થઈ જાય પછી યુટ્યુબ નું બટન દોરવું છે એમ. આમ ના હોત આમ તો આવી ગયું કા. તો ભાઈ અચાનક આ બધા ક્રિએટરો આવી ગયા ઘરે. આજ ક્યાં જવાનો પ્લાન છે? હે, ક્યાં જવાનો પ્લાન છે? મારે તો જયારે પૈસા ની કમાણી કરવાની છે. પછી દઈ દે. બીજી વાત પછી કરીજો. રૂપિયા નો ભેગું થાય ભાઈ. હું રૂપિયા નથી લેતો. તો કાઈ નહીં, વધારે નથી. ફોટા પાડી દે લેતો. હે થોડાક પૈસા દેવા પડે ને. એક ફટાના 10 લઈશ. લઈ લેજો ને. વાંધો નહીં. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે તાવો કરવા જવાનું. આને પણ તાવો કરવા જવાનું. તો હાલો ડાયરેક્ટ અને આને હાલીને જવાનું છે. તો ભાઈ સાહેબ અત્યારે જો મેરડીમાં આપણે પોગી ગયા છીએ. માતાજીના દર્શન કરાવી દઉં. તો બધા કોમેન્ટમાં જઈ મેરડીમાં લખી દેજો. તો આ રીતના જો બધા કંઈક ફોટા જેવું મૂકેલું છે. મેલડી સબકે નંદ તો કેતી મેલડી માં એ મારા ધંધામાં ને મારી સિવાયમાં બરકતે આપતી એ ઓલી આંકવાને વાળી મેલડી. વાહ વાહ, જય મેરડી સરકાર. આ મેલડી સરકાર છે, એનું રાજ છે બાપ. તો ભાઈ જો ડાયરેક્ટ મેરડી માના મંદિરે પહોંચી ગયા છે ને ભાઈ જો લોટ બાંધવાનું થઈ ગયું છે ચાલુ. તગારું ગોતતો જા ભાઈ, એટલો તાવો કરવાનો છે આપણે. કાંઈ વાંધો નહીં, હાલો. પ્રેમનો તાળો દળી ગરડીને માડી તાવો બનાવ્યો, દળી ગરડીને માડી તાવો બનાવ્યો. પ્રેમથી પીરસ્યો ભગવાનનો મેલડીમાં, પ્રેમનો તાવો પ્રેમથી પીરસ્યો ભગવાનનો મેલડીમાં.
પ્રેમનો તાવે મેલડીમાં અમારો તાવો ભાવથી કર્યો હોય ને પ્રેમથી કર્યો હોય તો અમારો તાવાનો શિકાર કરી લીજો. બે હાથને તીધું માથું અમારા આ બાળકો છે એ તમારા કોળે અને તમારા શરણોમાં રમતા જમતા જોઈ અને અમને આનંદ થયો એટલે 2-5 શબ્દો ગુણગાન ગાય અને મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી. તો ભાઈ અત્યારે આપણે હાલીને ભાઈ આપણે આવવાનું હતું તો આપણે આંકવાવાળા મેલડીમાં પૂગીએ છીએ અને તમે લોકોએ પણ દર્શન કરી થાય છે અને બધા જોતું પરસેદી તાવો તૈયાર થઈ ગયો છે. અને સંધ્યાબેન પ્રસાદી લેવા બેસી ગયા છે ને મસ્ત મજાનો તાવો પણ કરી નાખ્યો છે અને જુવાર પણ કાઢી દીધો છે. તો હાલો તમે બધા પણ પ્રસાદી લેવા. અસ્મિતાબેન માતાજી જો આપણે આ મેલડીમાં એમ હારે હથવારો કરાવ્યો ઠેઠ લગીને આલી. જય માતાજી. નવા વર્ષના રામ રામ હવડાયરા ને અને ધર્મેશભાઈ ની ચેનલ માં અમે આવી ગયા છે ભાઈ તાવો કરવા માતાજી નો. તો ફાઇનલ તાવો કરી નાખ્યો છે ને જુવાર પણ કરી નાખ્યો છે. ત્યારે પછી લઈ લેવી છે. તો તમે બધા નવા વર્ષના રામ. તો અત્યારે આપણે પરસેદી લેવા માટે બેસી ગયા છીએ. તમારે લોકોને જેને લેવી આવતા રહ્યો બાકી હાલો પરસેદી લઈ લઈ પછી પાછા મળવી તો કન્ટિન્યુ બન્યા રહે. આપણે ઘરે વયું જવાનું જાય પેલા કઈક થોડુંક બોલતા જાવ પછી વયું જાવ. નવા વર્ષના રામ રામ બધાને. હેપી ન્યુ યર. કેમ છો બધા? મજામાં? ધર્મેશભાઈ ની ચેનલ માં આજે મારો બોલવાનો મોકો જ નથી મળ્યો. તો અત્યારે મોકો મળ્યો તો આપણે કઈ બાકી મૂકવાનું હોય નહીં. ખંભાળા અને ગઢાળા વચ્ચે આંકવાળા મેલડીમાં હતા. ત્યાં અમારા ગ્રુપ વતી માનતાનો તાવો હતો. તમે આજે તાવો કરવા આવ્યા હતા, માનતા પૂરી કરવા આવ્યા હતા અને ઘણો બધો આનંદ આવ્યો. અને અમારા ગ્રુપ સાથે અમે ટાઈમ પસાર કર્યો એટલે અમને હકીકતે બહુ જ મજા આવી. વાત પૂછોમાં અંદરથી એમ થઈ જાય વાહ. ઘરે નહીં થવાનું અમારે પૂરો કરવાનો જાજી મિનિટ નથી થઈ તમ તારે નહીં ઘરે નહીં થવું આવી ગયા કઈ એવું ના હાલે. ના ના હવે શૂટિંગ માં આવે 2 દિવસ લગાવવાનું છે. સારું તો આવજો બધાને રામ રામ કહેજો. ઓ સંધ્યાબેન તો જો આ બધા જાય છે. હાલો લોકેશન મસ્ત નંબર. તો હવે આપણે જવાનું છે તો હાલો ઘરે વયા જઈને ઘરે જઈને મળશું. કન્ટિન્યુ બના રહેજો ભાઈ. ગ્રુપ આ રે બધા જોડે મળીને ખૂબ મજા આવી, આનંદ થયો અને આજનો દિવસ બહુ મસ્ત ગયો. તો હવે ઘરે જઈને ડાયરેક્ટ મળશું તો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. તો ફ્રેન્ડ જો અત્યારે તાવામાંથી આવીને ડાયરેક્ટ લોકેશન ઉપર આવી ગયા છે. અમુક લોકો છે ને આ જગ્યાએ લોકેશન સમજે છે નીચે અને અહીંયા, પણ હકીકતમાં અમારું રીલ્સનું લોકેશન છે ને અહીંયા ધાબા ઉપર છે અને આ જગ્યાનું રીલ્સનું લોકેશન છે. આ જે બધા ક્રિએટર લોકો હતા એ બધા અહીંનું જ લોકેશન, આ નીચેનું ટેબલ ખુરશી પડ્યું ત્યાંનું અને આ જગ્યાનું, પણ અહીંનું કાંઈ છે નહીં. બાકી લોકેશન ધાબામાંથી અને જો આ ઊભીને ત્યાંથી તે આ સાઈડનું જે કે અહીંયા સનસેટ ટાઈમનો વ્યૂ આવે ને એ બધું કવર કરવાનું હોય એટલા માટે અહીંનું લોકેશન છે. પણ ઘણા અહીંનું સમજે છે, પણ કાંઈ વાંધો નહીં. જો અત્યારે મેલડીમાં તાવો કરીને ધાબામાંથી આવી ગયા હતા રીલ્સ બનાવવા માટે. બધાને નવા વર્ષના છેલ્લા હાંજ પડાવી છે તો રામ રામ. તો અત્યારે આપણે ભાઈ તાવો કરવા ગયા હતા માતાજી, તો તાવો કરીને આવતા રહેશે. હું ભાઈ હાલીને ગઈ હતી ઉઘાડા પડી ગયા. તો હવે પગમાં આમ છે ને ફરફોલા પડી જાય તો એવું થયું છે ને તો બહુ હલાતું નથી. તોય ધાબામાંથી આવતા રહેશે કેમ કે રીલ શૂટ કરવી હતી. તો આજ તો 1 2 3 4 રીલ શૂટ કરી વાળીશ કા. બહુ મસ્ત રીલ શૂટ કરી છે. તો તમને સંગીતા વ્લોગ વાળી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને એક વખત જોઈ લેજો. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો હવે નીચે વયા જઈને તમે બધા કન્ટિન્યુ બના રહેજો. તો ડાયરેક્ટ ભાઈ વાળું પાણી કરી અત્યારે થઈ ગયા છે નવરા. વાળું પાણીને એવું કરી લીધું છે ને હોઈ જવું છે કેમ કે આજ આપણે હાલીને ગયા હતા એટલે તમને લોકોને ખબર જ હશે કે ભાઈ અમે મેલડીમાં હાલીને ગયા હતા. તો આવે એટલે હાવ થાકી ગયા છે ને પગ દુખે છે ને આમ થોડુંક ગરમ હતું, ઉઘાડા પગે જવાનું હતું એટલે પગમાં થોડુંક આમ ફરફરવાને એવું પડી ગયું છે. કેમ કે કેટલા દિવસથી ક્યાંય હાલીને ગઈ જ નહીં, ખાલી કારખાને જવાનું. એમાં હમણાંથી નાઈ વેકેશન છે એટલે ક્યાંય જવાનું જ ન હોય, ઘરે ને ઘરે રહેવાનું હોય. તો એટલે એવું બધું થયું છે. તો પગે દુખે છે ને માથું દુખે છે અને હાવ ઠકાઈ ગયું છે. તો હોઈ જવું તો વાળું પાણી કરીને થઈ ગયા છે નેવરા અને હવે હોઈ જવાનું છે. અને આને જો કરી દીધું છે ને એડિટિંગ ચાલુ. કા એડિટિંગ તો કરવું જ પડે કેમ કે કાલ પાછી બ્લોગ નાખવાનો એટલે ટાઈમે થઈ જાય ને. બરોબર છે. તો પછી નકર પછી કાલ હું નાખું. કા આજ તો રજા પાડી, રોજ કેટલીક રજા પડી પછી આજનો દિવસ તમને કેવોક લાગ્યો? કેવો ગયો તમારો દિવસ આજનો? આજનો દિવસ આમ પેલા જૂનનું અમે નાના હતા ને ત્યારે જતો ને એવું કઈ થતું નથી. આમ કલાક દોઢ એમ નહીં, એ તો બધાને એમ જ છે.
કેમ કે અત્યારે 12 વાગે ને એટલે 12 વાગ્યા સુધી બેતું વરહ હોય પછી જ્યાં કરે ને ના કરે જ છે. આ તો આપણા ગામમાં એવું થઈ ગયું છે, એમ નથી પૂછતી આમ. એટલે આમ બપોર પછી મજા આવી કેમ કે બધા ક્રિએટર લોકો બધા એવા ને એક ભાઈ ખાસ મિત્ર એક નહીં કેટલા બધા હંસામાન કેટલા બધા મળ્યા કા અનસામને દાખી એક યુટિલિટી ભરીને ફ્રેન્ડ ફોલોઈ મળે. અમારે ડોશીનું ઉપડી ગયું છે હમણાંથી તો સારું હાલે છે. ને એક સબસ્ક્રાઈબર મળ્યા ભાઈ, એનું નામ તો નથી આવડતું. એક ભાઈ હતા, એક બેન હતા ને એનો છોકરી ને છોકરો હતા, કા નામ તો નથી આવડતું. જે હોય વિડીયો જોતા છે તેને ખબર હશે, ને નહીં જોતા હોય તો કઈ નહીં, પણ એ મળ્યા હતા ને તો મજા આવી, આમ આનંદ થયો અંદરથી કા. હમણાં આમ ઘણા સબસ્ક્રાઈબર મળે છે અને હમણાં ટૂંક જ સમયમાં ભાઈ અમે એક નવું શોર્ટ ફિલ્મ લઈને આવ્યા છે. એમાં લાટ બધા ક્રિએટર લોકો આવવાના છે, એટલે કે મીન્સ કે ઘણા બધા ક્રિએટર નવા મેમ્બર કા કે 20 થી 25 સભ્યો આવવાના છે. એટલે અમે ઓલરેડી 11 સભ્યો અમે અને 10-15 જેવા બહારના સભ્યો, ટોટલ 20-25 સભ્યો થઈને આખું એક શોર્ટ ફિલ્મ ક્રિએટ કરવાના છે. એની તમને બધાને રાહ રહેશે અને એક નંબર બનવાનું છે. એનું પ્રમોશન અમે એટલું કરશું ને તમે બધા જો રાહ જોઈને થાકી દેવા. અને એમાં વ્યૂ કાંઈ આવશે તમારા બધાના સાથ સહકારથી. સપોર્ટ કરજો, કરો છો પણ તોય કરજો, જેવો કરો છો ને એનો ડબલ સપોર્ટ કરવાનો. શોર્ટ ફિલ્મ હિટ થોડોક અમને એવી આશા રાખી છે. એટલે એનો પાર્ટ 2 ટૂંક જ સમયમાં અમે લોન્ચ કરશું, રિલીઝ કરશું. પણ ટૂંકમાં હવે લગભગ 27-28 તારીખે સમથિંગ શૂટિંગ છે. તો શૂટિંગ પછી તમને શૂટિંગનો વ્લોગ કેવો લાગે છે ને એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે શોર્ટ ફિલ્મ કેટલું હિટ જશે. બરાબર છે, તો શૂટિંગના વ્લોગમાં અમને સપોર્ટ કરજો અને શોર્ટ ફિલ્મમાં જોરદાર સમજો સપોર્ટ કરો. અમે પ્રમોશન અમારાથી બને એટલું ધોધમાર પ્રમોશન કરવાના છીએ. તો તમે અમે જેવું પ્રમોશન કર્યું ને એવો સપોર્ટ કરજો. બાકી આગળ તો આને કીધું એ રીતનું કંઈક છે. હમણાં થોડાક ટૂંક સમય પછી આપણે એક મસ્તીનું નવું શોર્ટ ફિલ્મ લઈને આવવાના છીએ અને એમાં તે બહારના કેટલાય લોકો આવવાના છે, કેટલાય મેમ્બર આવવાના છે. તો બધાને વેલકમ. તમે આવો, કામ કરો. કેવું લાગે છે તમને, અંદરથી કેવો અનુભવ થાય છે, આપણે બધાની સામે બોલીએ એક વિશે કે નહીં, તો તમને ફેસ રિવીલ કરવાનો એક મોકો મળી રહ્યો છે. તો એ બદલે કોંગ્રેચ્યુલેશન. બાકી હવે ઠકાઈ ગયું છે, આગળ વધારે કંઈ નહીં બોલું કેમ કે હાવ એટલે હાવ ઠકાઈ ગયું છે. તો હવે હોઈ જવી. તો અમારો આજનો બ્લોગ છે એ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લે બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો ફરી પાછા મળીશું એક જબરદસ્ત બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.